હેલો મિત્રો, આજે આપણે બનાવીશું ફરારી પેટીસ રગડો. ટીકી બનાવવા માટે જોશે બટેટાનો માવો, તપખીર, આદુ મરચાં, ગરમ મસાલો, મીઠું, હળદર, મરચું અને કોથમીર. એટલે આપણે એક બાઉલમાં બટેટાનો માવો લઈશું. તેમાં આદુ મરચાં, ગરમ મસાલો, મરચું, મીઠું, હળદર, કોથમીર, તપખીર નાખીને એકદમ મિક્સ કરીશું. મિશ્રણ એકદમ કડક રાખવાનું છે. માવો કરીએ છીએ મિત્રો, તે ઢીલો નહીં રાખવાનો. નકર ટીકી તમે જ્યારે શેકશો ત્યારે ટીકી શેકાશે નહીં અને ભાંગી જશે. તેની પછી નાની નાની ટીકી વાળીશું અને એક પેનમાં તેલ લઈ તેને બંને બાજુ શેકી લેશું. રગડો બનાવવા માટે જોશે સાબુદાણા 3 કલાક પલાળી રાખવાના છે. બટેટાનો ચૂંદો, બટેટાની ઝીણી કટકી, જીરું, તમાલપત્ર, સૂકા મરચાં, લીમડો, લીંબુનો રસ, ખાંડ, ગરમ મસાલો, હળદર, મીઠું, ધાણા જીરું, મરચું. પહેલાં આપણે એક પેનમાં તેલ મૂકીશું. તેલ આવી જાય તેમાં જીરું, તમાલપત્ર, મરચાં વઘાર કરીશું. વઘાર સરખો જીરું થઈ જાય, તમાલપત્ર, તેલ, તેમાં સાબુદાણા જે આપણે પલાળેલા હતા તે નાખીશું. અને મિત્રો પાણી ગાયો ઝડપથી નાખજો તો સાબુદાણા નીચે ચોંટી જશે. પછી સરખું પાણી નાખીને તેમાં આપણે જે બટેટાનો ચૂંદો, બટેટાની કટકી, સાબુદાણા અને ગરમ મસાલા, મરચું, મીઠું, હળદર, ધાણા જીરું જે મસાલા હતા તે આપણે મસાલા નાખીને આપણે સરખું મિક્સ કરીશું. તેમાં ખાંડ, લીંબુનો રસ નાખીને એકદમ મિક્સ કરીશું. રગડો ઉકળી જાય એટલે તેમાં કોથમીર નાખીશું. તો મિત્રો આપણો ફરારી ટીકી રગડો તૈયાર છે. તેને નાના એક સર્વિંગ બાઉલમાં આપણે પહેલાં ટીકી નાખીશું. તેના ઉપર આપણે રગડો રેડીશું. ત્યારબાદ તેમાં ચટણી, ફરારી ચેવડો, કોથમીર નાખશી. આપણો મિત્રો તૈયાર છે આપણો ફરારી રગડો. આવા અવનવી ટેસ્ટી વાનગીઓ બનાવવા માટે અમારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરશો.